બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના રાજકોટ આવી રહ્યા છે, ત્યારે તેઓ રાજકોટ પહોંચે તે પહેલા વિવાદનો જાળો છંછેડાયો છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર ઇનામની જાહેરાત કરવામાં આવી હતી। 3 પ્રશ્નોના સાચા અમારા વિજ્ઞાન મંચમાં આવીને સાબિત કરી આપે તો અમે 50 લાખનું અને 1 કરોડનું ઇનામ જાહેર કર્યું છે। અને હવે બજરંગ દળ દ્વારા જયંત પંડ્યા ઉપર ઇનામની જાહેરાત કરવામાં આવી છે। ઓપન ચેલેન્જ છે, $1001 ઇનામ આપવાનું। હવે આ સમગ્ર મામલે બજરંગ દળના એવા આગેવાન જય પટેલ અને જે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા છે, બંને વચ્ચેનો એક ઓડિયો ક્લિપ સામે આવ્યો છે, જેમાં જયંત પંડ્યા આખી ઘટનાને લઈને વાત કરી રહ્યા છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। બજરંગ દળના જય પટેલ દ્વારા જયંત પંડ્યા પર ઇનામની જાહેરાત કરવામાં આવી છે। તેમના દ્વારા એક ઓપન ચેલેન્જ મૂકવામાં આવી છે કે જે પ્રમાણે સનાતન ધર્મ અને હિન્દુ ધર્મના જે કુરિવાજો અને રીત રિવાજો ઉપર અંધશ્રદ્ધા હોવાનું કહીને જયંત પંડ્યા ત્યાં દરોડા પાડતા હોય છે, તો એવી જ રીતે જે ખ્રિસ્તી સંસ્થાઓ છે જે કેન્સર દૂર કરવાના દાવાઓ કરતી હોય છે, એવા બાવાઓ અને ગુરુઓ પાસે જઈને પણ જો જયંત પંડ્યા આ રીતે અંધશ્રદ્ધાનો ઘટસ્ફોટ કરે તો $1001 આપવાની વાત કરવામાં આવી છે। હવે આ ઇનામની જાહેરાત થયા બાદ જે બજરંગ દળના આગેવાન છે જય પટેલ, તેમના દ્વારા જયંત પંડ્યા સાથે ટેલિફોનિક વાત કરવામાં આવી અને આ ટેલિફોનિક વાતમાં તેમણે આખી ઘટના જણાવી। જો કે જયંત પંડ્યાએ ચાલુ વાતમાં ફોન કાપી દીધો હોવાનો જય પટેલ દાવો કરી રહ્યા છે। પહેલા એ બંનેની વાતચીતનો એ ઓડિયો સાંભળીએ। જયંતભાઈ પંડ્યા વાત કરો છો? હા, વિજ્ઞાન જાથામાંથી બોલો। જયંતભાઈ, આપ હર વખતે જ્યારે કઈ સનાતનની કોઈ વાત હોય ત્યાં તમે ચેલેન્જ કરો છો, વિજ્ઞાન જાથાને લઈને પહોંચો છો, તો હું તમને એક ચેલેન્જ આપવા માંગુ છું। એટલે હું તમને એક ઇન્ફોર્મેશન આપવા માંગુ છું કે અમારા દક્ષિણ ગુજરાત છે, પછી આ બાજુ અમદાવાદના બધા વિસ્તાર છે, આપણે ગોધરા દાહોદ બાજુ છે, આ બાજુ જે ક્રિશ્ચનોની ઈસાઈ મિશનરીઓની જે સભાઓ થાય ને, બરોબર, પ્રાર્થના સભા, એ પ્રાર્થના સભા છે ને, એમાં એ લોકો છે ને કોઈ લુલાને લંગડાને દોડતો કરે છે, હકલાને બોલતો કરે છે, બીમારને સાજા કરે છે, આવી જ લોકો આવો જ પ્રચાર કરીને છે ને સભાઓ કરે છે, અંધશ્રદ્ધા ફેલાવે છે। તો ત્યાં તમે ક્યારે જાશો? હવે તમને હું અત્યારે એકચ્યુઅલી કાર્યક્રમમાં છું, છતાં પણ વાત કરી દઉં। હા, 35 વર્ષની અંદર 16 જેટલા ક્રિશ્ચિયન નહીં, હવે ઈ તમે અત્યાર લગી કર્યું, ઈ તો મેં કોઈ દી જોયું નથી। હું જ્યારથી સમજતો થયો ને ત્યારથી જયંત પંડ્યાને ખાલી ભુવા ભરાડી પાસે જ જતા જોયા છે, સાધુ સંતો પાસે જ જોતા જોયા છે। હવે હું તમને ઇન્ફોર્મેશન આપું કે આ વિસ્તારમાં આ જગ્યાએ આવી રીતે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે પાસ્ટરો દ્વારા, તો તમે આવશો? હા, પ્લસ બીજું અહીં તમે બંનેની વાતચીતનો ઓડિયો સાંભળ્યો। હવે જય પટેલે એક બીજો વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે જયંત પંડ્યાએ વાત અધૂરી મૂકીને જ ફોન કાપી દીધો। આ સિવાય તેમણે પિયુષ જાદુગર ઉપર પણ આ જ રકમની જાહેરાત કરી છે। હવે પિયુષ જાદુગરનો નંબર માંગવામાં આવી રહ્યો છે કે જો પિયુષ જાદુગરનો નંબર કોઈના પાસે હોય તો એ અમને આપે, તો એની સાથે આ ચેલેન્જ વિશે વાત કરી લેવામાં આવે। અહીં પહેલા એ વિડીયો જોઈએ। રામ રામ મિત્રો, હવે આ પિયુષ જાદુગરનો નંબર જો કોઈ પાસે હોય ને તો મારા વિડીયોના કોમેન્ટમાં જરૂર નાખજો। જયંત પંડ્યાના નંબર તો મળી ગયા છે અને મેં એને કોલ બી કર્યો, અધૂરી વાત સાંભળીને એને કોલ કાપી નાખ્યો અને હવે તો એ મને બ્લોક કરી દીધા। જુઓ, મારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત છે, કૃપા કરી નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે। એના બંને નંબરમાં એને મારા નંબર બ્લોકમાં નાખી દીધા છે। આ પિયુષ જાદુગરનો નંબર મળે ને, બરોબર, તમારા વિડીયોના કોમેન્ટમાં નાખજો। પિયુષ જાદુગરને બી ઓપન ચેલેન્જ છે, $1001 ઇનામ આપવાનું। આ પાસ્ટરો જે જગ્યા પર અંધશ્રદ્ધા ફેલાવતા હોય, અન્ય ધર્મના લોકો જ્યાં કેન્સર સારું કરે છે, જાહેરમાં વિડીયો ફરે છે, ત્યાં ચેલેન્જ આપીને બતાવે અને આ જયંત પંડ્યા ત્યાં જઈને બતાવે। ફરી પાછું એક વખત કહું છું, રામ રામ। હવે તમે આખો વિડીયો જોયો, જે ટેલિફોનિક વાતચીત હતી તે પણ સાંભળી। હવે જયંત પંડ્યા જે પ્રમાણે અંધશ્રદ્ધાનો ઘટસ્ફોટ કરતા હોય છે, વિજ્ઞાનનો પ્રચાર કરતા હોય છે, તેના વિડીયો પણ સામે આવતા હોય છે। હવે જયંત પંડ્યા દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રી પર જે ઇનામની જાહેરાત કરવામાં આવી છે, જે ચેલેન્જ આપવામાં આવી છે, ધીરેન્દ્ર શાસ્ત્રી સ્વીકારે છે કે કેમ, એક મોટો પ્રશ્ન છે। પરંતુ આખી ઘટનામાં હવે જયંત પંડ્યાને જે ચેલેન્જ આપવામાં આવી છે, શું જયંત પંડ્યા એ ચેલેન્જ સ્વીકારે છે? અને જે પ્રમાણેનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેઓ ફક્ત હિન્દુ ધર્મના જ કુરિવાજોની પાછળ હાથ ધોઈને પડી ગયા છે, તો તેના વિશે તમારું શું માનવું છે?
આ સિવાય બજરંગ દળના જે આગેવાન છે જય પટેલ, તેમનું એવું કહેવું છે કે આ હિન્દુ ધર્મની આસ્થા સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે. તો શું ધીરેન્દ્ર શાસ્ત્રીને અમુક તાર્કિક પ્રશ્નો કરવા એ હિન્દુ ધર્મની આસ્થા સાથે ખિલવાડ છે? શું એ હિન્દુ ધર્મનું અપમાન છે? તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.